બસ બસ બા બસ ઓછું નાખો. પણ વેલા હાર થઈ જાય ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા મારે એક વાત કરવી હતી. હા તો બોલ ને. મારા બાપુજી માંદા છે. કેટલા દીથી મને ફોન કરીને કહેશે કે હું આંટો મારવા જાઉં. આજે અમે ઘરમાં કાંઈ કામ નથી. તમે હા પાડો તો હું આંટો માર્યો. પણ અમને મહિના દી પહેલા તો ગઈ હતી. મહિને થોડું બાપાને મળવા જવાનું હોય. પણ બા હું રોકાઈશ નહીં. સાંજે પાછી આવતી રહીશ. એમ નહીં, આ નવું બાનું ગયું તું હે તમારા બાપ પાસે જવાનું. બા એવું શું કામ બોલો છો? તો મહિને ને મહિને તમે જાવ હો. આ ગયા મહિને કંઈક બીજું બાનું દીધું હતું, આ મહિને કંઈક બીજું દ્યો હો, આવતા મહિને કંઈક હજી બીજું દેહો. એ પણ બાપ પાસે જવું હોય ને તો ચોખ્ખા શબ્દમાં કહી દેવાય કે હવે હું અહીંથી ધરાઈ ગયું, મારા માવતર જવું હોય. આ બાપને માંદો કરવાની શું જરૂર? એવું કાંઈ નથી. તમે જેવો વિચારો છો ને એવું હું નથી વિચારતી. અને મારા બાપને માંદા પાડવાની ખોટે ખોટે મારે કાંઈ જરૂર નથી. એ હાચન બીમાર છે એટલે જ તો કહું છું. બીમાર છે. એક દાડાનું કહીને જાય ને 4-5 દાડા રોકાઈ જવાનું. ના બા હું નહીં રોકાવ કીધું ને. હું કપડાં કેવું કાંઈ લઈને નથી જવાની. સવારે જઈશ ને સાંજે પાછી. ના પણ જવાનું જ નથી ને. બા આનો ભરોહો કરતા નહીં. આ હે ને આની પહેલાં ખબર હે ને 2 દીનું કહીને ગઈ હતી અને અઠવાડિયે આવી હતી. પછી એમ કે મારે ત્યાં આમ કામ આવી ગયું હતું ને તેમ કામ આવી ગયું હતું. તે આટલું બધો બાપને માવતર યાદ આવતું હોય ને તો હું તો કહું લગન જ ન કરે. શું કેવું બા? સાચી વાત છે. બેન બા કેવું બધું હેલું છે. કાંઈ હારે જવાથી મા બાપ ભૂલાય થોડા છે. એ તો પણ મા બાપનો મોહ મૂકી દેવાય. આ હું અટાણ મારા બાન પડખામ બેઠી હારે જઈશ તો મારે મારા બાન મોહ મૂકવો પડે બેન. જાણું છું મોં મૂકી દેવો જોઈએ પણ નથી મુકાતો એનું. અને એમાંય તે બાપ બીમાર હોય તો તો એની યાદ આવે ને. હવે ઉંમર થઈ ગઈ છે. તો સારું ઉંમર થઈ ગઈ ને તો હું તો કહું વયા જવા જોઈએ. બેન બા વધારે બોલો છો તમે. હું રાજી ખુશીથી તમને પૂછવા આવી છું અને તમે મને આવા શબ્દો બોલો છો. પણ નથી જવાનું ને. આપણે વાત અહીંયાથી માંડો નહીં કે જવાનું જ નથી. તમે સમજતા નથી બા. એને જાવું જ છે, એને બાંધી નહીં જાવું હે, બોલી નહીં જાવું. આ તો ખાલી દેખાડો કરે આપણી સામે કે એ પૂછવા આવ્યા. બાકી તમે જોતા નથી કયું નહીં આપણે માથાકૂટ કરે. બાકી એકવાર આપણે ના પાડી દીધી હોય તો એને એમ કહી દે ને કે હાલો મને નથી જવું. પણ નહીં, પ્રસંગ નથી બેન. પ્રસંગમાં તમે ના પાડો ને તો હું નએ જાઉં. પણ આ નરવું કામ છે. મારા બાપા માંદા છે. કાલ સવારે ભગવાન ન કરે ને કાંઈ થઈ ગયું તો હું તો એનું મોઢું નહીં જોઈ શકું ને. એવું કાંઈ નહીં થાય. તો તમે મને નહીં જ જવા દો. નહીં કાંઈ વાંધો નહીં. હું 1-2 દિવસ જોઉં છું. એમને સારું થઈ જાય તો ઠીક. નકર પછી હું પૈસા વગર જ વહી જઈશ. જો ભાભી અમે તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઈએ. તમારે 1-2 રાહ જોવી હોય તો ભલે અને ન જોવો તો કાંઈ નહીં. તમારા બાપાના જેદી જવાના સમાચાર આવે ને તેથી તમે જાજો. બાકી હે ને માંદા પડે કોઈ વયું ન જાય. મારી માય 17 વાર માંદી પડે અટાણ સુધી ગઈ તો નહીં કોઈ દી. તમારી એવી ઈચ્છા છે કે વહી જાય? ના આ તો તમે કહો ને કે હું એને મોઢું નહીં જાય ને તે દી જાજો. હો વાંધો જોઉં છું 2 દિવસ. બાકી પછી ઉપરવટ થઈને જાઓ તો કોઈ કહેતા નહીં. એ તમે સમજતા કાં નથી. આ બધા એના બાંધવાના લખણ હે. બાકી એના બાપુ માંદા પડ્યા હોય તો ફોન થઈ હગે. નથી થઈ શકતો. કર્યો તો ફોન કર્યો એમાં જ તો ખબર પડી કે બહુ માંદા છે. બાકી મને કાંઈ શોખ નથી અહીંયા જવાનો. તો ત્યાં હેનું કરવા વાળા તમે જાઓ તમારો બાપ હાજો નથી થઈ જવાનો. કોણ છે? મારા કાકાની દીકરી એક સેવા કરવા આવે છે. એ સવારે આવે ને સાંજે તો વયો જ જાય છે ને. એ તો એવું જ હોય ને. એકલા હોય તો માવતર, આજુબાજુ વાળા હોય કે હગા હોય, સવારે આવે ને સાંજે તો વહી જવાના ને. કોઈ રોકાઈ ને કરવાનું. પણ તમને વાંધો શું છે ત્યાં જાઓ તો? નથી જવાનું ને. એકવાર કહી દીધું ને એટલું સમજી જવાનું. હા કાકા કાકા આ તમારી હાટુ ચા લઈને આવી છું. કાકા કાકા હા બેટા ઉભા થાઓ. આવી ગઈ. હા આ તમારી હાટુ છે ને ચા લઈને આવી છું. કેવી છે તબિયત તમારી હવે? નથી બહુ સારું બેટા. તો દવા ને એવું ટાઈમ ટુ ટાઈમ લો છો કે નથી લેતા? બેટા હવે આ ઉંમરે દવા લ્યો કે ન લ્યો શું ફેર પડે? કાંઈ ફરક નથી પડતો. એ વાત હાચી છે તમારી. કાકા તમારી હાટુ બપોરે જમવામાં શું બનાવું? બેટા જમવાની હવે મારે કાંઈ ઈચ્છા નથી. પણ હું તને શું કહું છું,
તે મીરાને ફોન કર્યો કે નહીં? એ આવવાની છે કે નહીં? હા કાકા, મેં મીરાબેનને ફોન તો કર્યો હતો, પણ એ કહેતા હતા કે મીરાબેનના સાસુ છે ને એ ના પાડે છે આવવાની, કે ત્યાં નથી જવું એમ. હે ભગવાન, કેવા દિવસો ઊભા થયા છે. કાકા, શું કરવું બેટા? આ જો ને, એક બાપને દીકરીને મળવા નથી દેતી. કેવી એની હાહુ કહેવાય. હવે કાકા આપણે તો શું કહેવાનું કયો તમે? એ આટલી ઉંમરે જો ન સમજતા હોય તો શું કરશું આપણે કયો? અને આમે તે મીરાબેન અહીંયા નથી તો કાંઈ નહીં. હે, હું તો શું ને તમારી સેવા તો કરું છું કાકા. કેમ, હું તમારી દીકરી નથી? બેટા તું મારી દીકરી છો, પણ મારો જીવ મારી દીકરીમાં વળગ્યો છે. એકવાર તો એને કહો કે મારી દીકરીને મારી સુધી આવવા દે. હા કાકા, મીરાબેને એમ જ કીધું છે કે મારા હાહુ ના પાડે છે, પણ હું ગમે એમ મનાવી નહીં તે મારા બાપુ આગળ જરૂર આવીશ. અને મને ખબર છે કે મીરાબેન છે ને આવશે જ. કહેવાય છે ને કે ભગવાન હવ ન હોય. હે, વાત સાચી છે બેટા. તું ભલે મારી દીકરી કરતાં વિશેષ મારી સેવા કરે છો, પણ તમને ખબર ન હોય છોકરાઓને, પણ માવતરનો જીવ છે ને દીકરીમાં વળી ગયો હોય, અને આ એને આવવા નથી દેતી. તો જો મારી દીકરી આવ્યા પહેલાં હું વયો જાય ને તો મારો જીવ અવગતે જશે. કાકા તમે છે ને આવા શબ્દો બોલો માં. અને આમે જાવું જાવું ન બોલાય. જો મીરાબેન આવશે, મને વિશ્વાસ છે ને મીરાબેન ઉપર. તમે ચિંતા ન કરો. જો મીરા એક ફેર મને મોઢું દેખાડી દે ને તો મને એમ થાય છે ને કે મારી અડધી બીમારી છે ને મારી દીકરીનું મોઢું જોઈને સારું થઈ જાય. ખબર છે મને કે તમારો જીવ છે ને મીરાબેનમાં જ છે. તમે એને દીકરી નહીં પણ દીકરાની જેમ રાખ્યા છે, અને એ તમારો દીકરો જ છે. પણ હવે આપણે તો શું કરીએ કે કહો? એના હાહુને તો કાંઈ આપણે કહેવા હે નહીં ને. હા બેટા, હવે તો એ ઘરની વહુ છે, એના હાહરિયાવાળા કે એમ જ કરવાનું હોય ને. બાકી મારી દીકરી મીરાનો જીવ પણ મારામાં હશે, પણ શું કરીએ? બાપ દીકરીને કોણ ભેગા કરે? જુઓ કાકા, આમ દુઃખી થવાથી કાંઈ નહીં થાય, અને તમે દુઃખી થાઓ ને તો વધારે તમારી તબિયત ખરાબ થાય. એટલે કહું છું કે મનને છે ને થોડી શાંતિ આપો. શાંતિથી હોઈ જાઓ, આડાવડા વિચારો ન કરો. બેટા એક બાજુ આ પણની પીડા, એક બાજુ આ દીકરીને આવવા નથી દેતા એનું દુઃખ. મારી તો જિંદગી છે ને જીવતા જીવ નરક જેવી બની ગઈ. હા, હું સમજી શકું છું કે તમારું કેટલું મન છે તમારી દીકરીને મળવાનું. પણ જુઓ કાકા, તમે શાંતિ રાખો. હું કહું છું ને કે બધું હારાવાના થઈ જાય. તમારા હાટું ઢીલી ખીચડી બનાવું ને તો ખવાય. ના બેટા, હવે તું સાલ આવ્યું છે તો થોડીક લાઈટ ટીપું પી લઉં. રાજ, તમે કાંઈ બોલતા કેમ નથી? હું જાણું છું બાને કંઈ કહેવાય નહીં, અને તને જવા દેતા નથી. ઉપરવટ જઈશ ને તો સારું નહીં કહેવાય. ઘરમાં ખોટા ઝઘડા થશે. તો હું સમજવાનું? મારો બાપ બીમાર હોય તો મારે નહીં જવાનું? રાજ, તમને એ ખબર છે ને મને અને બા નહીં તે કે અહીંયાના છૂટા હાથે ભાવ મળતા નથી. એકવાર માણા વયું ગયું ને તો એ કોઈ દી ભેગું નથી થતું. તારી વાત સાચી છે. હું ઘરે જઈશ અને બાને સમજાવીશ અને કહીશ કે બા, મીરાના બાપુ બીમાર છે. મીરા 3-4 દિવસથી રટ લગાડી છે, તો જવા દો ને, સારું લાગશે. 2 દિવસ રહીને પાછી આવી જાય. મેં સમજાવ્યા
કેટલી વાર ધડ કરી કે હમણાં હા પાડશે, હમણાં હા પાડશે, પણ બાના મોઢેથી હા તો આવી જ નહીં. અને આ નિકિતાબેન, એનો સ્વભાવ તો મને આજ સુધી ન સમજાણો. કોઈ વાતમાં ડબકું ન પૂરે ત્યાં સુધી એને હાલતું જ નથી. હું માણા નથી રાજ, મેં લગ્ન કરી લીધા તો મારી કોઈ જિંદગી નથી. ના મીરા, તારી જિંદગી છે, તારા સપના હોય, તારા પોતાના હોય, અને તારા બાપની તું એકની એક દીકરી છે. એટલે બાપ બી તળવળતો હોય એની દીકરીનું મોઢું જોવા એ સમયે જ્યારે એ બીમાર હોય. પણ વાંધો નહીં, તું ચિંતા ન કર. જો બા નહીં માને ને તો પણ હું તને જવા દઈશ. આ ખેતરમાં જો ને 2 દિવસથી પાણી નથી પાયું, હાવ હુકાઈ ગયું. જો એવું હશે ને તો હું બાને કહીશ કે અમારે બેને છે ને શહેરમાં જવું છે દવા લેવા. એમ કરીને હું તને ગાડીમાં લઈને તારા બાપુજીને મળી આવશું આપણે. એનો શું મતલબ છે રાજ? એનો શું મતલબ? હારા કામે જવું હોય છતાંય ખોટું બોલવાનું? તો શું કરીએ, આ મારી માનો સ્વભાવ જ આવો છે. ખબર નહીં ક્યારથી ગમે ત્યારે વડકા જ નાખતી હોય. હું ઘણી વખત પ્રયત્ન કરું એને સમજાવવાનો, પણ સમજતો ને, અને હું એનું કંઈક બોલીશ ને તો કહે કે જો કાલ સવારની બાવડી આવી, બાયડીનો થઈ ગયો. પણ ભગવાને જબરા નિયમ કાઢે છે. બધું સ્ત્રીઓને જ કેમ નડે છે? ખબર નથી પડતી કે હું કરું, ક્યાં જાઉં, કોને કહું. તું રડ નહીં, ભગવાન ઉપર ભરોસો રાખ. હા મુરલીધર છે ને હવ હારાવાના કરશે. હા, હવે તો એ જ ભરો હશે ને. ભગવાન કરે એ ઠીક, મારો કાળિયો ઠાકર કરે ને એ ઠીક. મને મનાવીને થાકી ગઈ, પણ બા ને નિકિતાબેનનામાં કોઈ દી સુધારો ન આવ્યો. એવું થોડી છે કે એક જ વાતમાં આડોળાઈ કરવી છે. હંધી વાતમાં આડોળાઈ. એ ઘરનું કામ હોય, પહેરવાના લુગડા હોય, ખેતરના દાડિયા હોય, કોઈને કોઈ વાતને લઈને બસ રોજ બાંધણા કરવાની, એટલું જ આવડું એ બેને. શું કરું, આ મારી બેનનો સ્વભાવ એવો છે ને મારી માનો બે ખરખા થઈ ગયા. મારી માં સમજતી નથી કે આ બેનને આ ઘરમાં નથી રહેવાનું, કાલ સવારે સાસરે જવાનું છે. જો બા આમને આમ એને ચડાવશે ને તો એનું ઘરે નહીં હાલે. મૂકો વાંધો, મારે ઘડીક શાંતિ જોઈશે. ભગવાન ઉપર ભરોસો રાખ અને તું શાંતિ રાખ. હું સામે સેઠેથી થોડુંક પાણી બાણી વાળીને આવું, પછી આપણે બે એવું હશે તો ઘરે જાઉં. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ભાઈ તમે તો એ જ છો ને? તેથી મેં પાણી પાયું તું એ? હા. રાધે કૃષ્ણ. રાધે રાધે. પણ તું ભાઈ અચાનક અહીંયા પાછો? હા, અહીંયાથી જ પસાર થતો હતો તો અહીંયા મેં તને જોઈ. આટલા મીઠા અવાજે તું જે રીતના ગાઈ રહી હતી, તારું ગાયન સંભળાનું મને. આજુબાજુ જોયું તો કોઈ ન દેખાણું. વિચાર આવ્યો કે અવાજ ક્યાંથી આવે છે, તો તું અહીંયા બેઠી હતી. હા, આ મન મૂંઝાય ને તો કાનુડાને યાદ કરું, એમ લાગે કે એ સાંભળે છે મને. બેન, આ તારું મન કેમ મૂંઝાય છે? શું થયું છે? કાંઈ નહીં. તારી આંખમાં આંસુ છે અને કહે છે કાંઈ નહીં. આ કોઈ પૂછે ને કે હું થયું એટલે માણાના મોઢે 1000 વાતો આવી જાય, પણ વળી મનને મનાવવું પડે. જો
જે કંઈ પણ વાત હોય ને આ તારા ભાઈને દિલ ખોલીને તું કહી શકે છે, છુપાવવાની જરૂર નથી. તું એ વાતનું નિવારણ થોડી કરી શકીશ. નિવારણ નહીં કરી શકું હું, હા, પણ બની શકે કે મદદ કરી શકું અને તને ખુશ કરી શકું કઈ વાત કરીને. વાત જાણે કાંઈ એમ છે કે મારા બાપુ બહુ બીમાર છે. મારા બાપુને બીજું કોઈ સંતાન નથી, હું એક જ છું. આવા ટાણે મારા બાપુને કદાચ મારી બહુ જરૂર હશે. કહેવાય ને કે બીમારીમાં માણા બાળક જેવું થઈ જાય, હૂંફની જરૂર પડે, પ્રેમની જરૂર પડે. અને મારા હાહુ અને મારા નણંદ એ મને જવાની ના પાડે છે. બસ આ વાત મનમાં લઈને બેઠી હતી કે હું કરું, એવી કઈ વાત કરું કે મારી હાહુ મને અહીંયા જવા દે, મારા બાપુનું મોઢું મને જોવા દે. સમજી ગયો, ચિંતા ન કરજો, હું છું ને. તું શું કરીશ? ઘરે આવીને વાત કરીશ? તો પછી તું તારું ઘર સંભાળીને બેસ. એ લોકો નથી જવા દેતા ને તો હું જઈશ, મને તો નહીં રોકી શકે ને. સાચું? તું જઈશ મારા બાપુ પાસે? હા, તો એને સમાચાર દેજે ને ભાઈ કે એની દીકરી એને બહુ યાદ કરે છે. સંજોગોના કારણે ઘરેથી નીકળી ન થક, પણ મારું મન, મારો જીવ તો મારા બાપુ પાસે જ છે. એક એક ઘડી એને યાદ કરું છું. મન મૂંઝાઈશ કે કંઈ થઈ જાય તો હું શું કરીશ? જો મારો બાપ આ દુનિયામાં નહીં હોય તો હું કોની પાસે જઈશ? ખરાબ વિચારો ના કરતું. આપણા વિચારો જ આપણને હરાવી દે છે. હંમેશા સારા વિચાર કરવા જોઈએ. જાણું છું. જ્યાં સુધી હું તને કહું છું ત્યાં સુધી તારું ગામ કહી દે મને. હું હમણાં જ તારા બાપુને ત્યાં પહોંચું છું. એમને જે કંઈ પણ મદદની જરૂર હશે હું મદદ કરીશ અને ફરી પાછા તને સમાચાર આપીશ. ગોરખ્યા, મારા બાપુ ગોરખ્યા છે ભાઈ. ખબર નહીં, તને જોઉં ને તો અંદરથી અજીબ શાંતિ મળે છે મારા જીવને. એમ લાગે છે કે મારો હગો ભાઈ મારી સામે ઊભો છે, જે હંમેશા તત્પર છે મારી વાતો સાંભળવા, મારા નિવારણ લાવવા માટે. સારું કર્યું તું આવ્યું. એ વિચાર્યું નહોતું કે આ સીમમાં મને કોઈ સાંભળશે કે જોશે, પણ કદાચ મારા કાનુડાએ તને મોકલ્યો હશે. હા, એવું જ છે. આ બધું બનવા સંજોગ હોય છે. તો જ તે હું અહીંયાથી પસાર થયો. તું ભગવાનનું સ્મરણ કરી રહી હતી અને મેં સાંભળ્યું અને હું અહીંયા આવ્યો. તે સારું કર્યું કે મને વાત કરી દીધી. અને મારી સાથે વાત કરીને તારું મન હળવું થાય છે ને? હા, બહુ જ. તો પછી તું જ્યારે જ્યારે મને કહીશ ને ત્યારે ત્યારે હું આવીશ તારું મન હળવું કરવા. કેમ? તું આ ગામનો છે? તો મેં તો તને કોઈ દી ભાડ્યો નથી. હું આ ગામનો નથી, બાજુના ગામનો જ. અહીંયા મારી ગાયો ચરાવવા માટે આવતો હતો. સારું કહેવાય. હવે હું ઘરે જાઉં. તું જાશ ને મારા બાપુ પાસે? વચન? હા બે, હું જઈશ. રાધે કૃષ્ણ. રાધે રાધે. બોલો. આજ તો બા 11 દાયડા હતા તો હોય તો ખરા. મજૂરમાં. આ શું કરે, ઘઉં પાકી ગયા છે, અડધા વઢાવ્યા, પણ હવે 4-5 તો ના પાડી. આ કંચનબેન હા. એ કે મારે તો શ્રીમતમાં કાલ જવાનું છે, એટલે કાલ મારી પાસે ટાઈમ નથી. એ બા, હું તમને શું કહું છું, આ મીરાના બાપુજીની તબિયત બહુ ખરાબ છે. બિચારા
3-4 દિવસથી મીરા મીરા કરે છે. તમને ખબર છે ને કે મીરાની એકની એક સોડી છે. તો તમે કહેતા હોય ને તો મીરા 2-3 દી ત્યાં રોકાઈ આવે, ખબર અંતર પૂછી આવે. અરે ગયા મહિને તો ગઈ હતી, એના બાપુજી બીમાર છે એમ કરીને ને દર મહિને બસ બાપાને મળવા જવું છે ને. તો અહીંયા હંધા ઘરના કામ કોણ કરે? મારાથી તો હવે ન થાય. તમારી વાત સાચી છે, પણ એવું હોય ને તો ત્યાં નહીં રોકાય. સવારે જશે અને સાંજે પાછી આવતી રહેશે. તમે અને નિકિતા હા બંને થઈને ઘર સંભાળી લેજો. હવે વહુ આવી ગઈ ને એટલે બધી જવાબદારી એની. ઘડીએ ઘડીએ એમ આવતારે ના જવાનું હોય. એ બાપા બીમાર છે ને તો ઓલી એની કાકાની સોરી છે ને એ દેખરેખ તો રાખે જ. પછી શું કરવાનું? સાચી વાત. એના ભાઈ એની કાકાની છોકરી હંધાય ધ્યાન તો રાખે, કારણ કે એના કાકા છે, એનો ભાઈ છે, પણ એક પિતાને એની દીકરીની જરૂર હોય છે આ સમયે. મીરાની માં તો વર્ષોથી ગુજરી ગઈ. મીરા જ્યાં લગી એ ઘરમાં રહી ત્યાં લગી બધું એ કરતી, એટલે એના બાપુજીનો જીવ મીરામાં છે. જો મીરા એની પાસે જશે, એને જોશે તો જલ્દી સારા થઈ જશે અને આપણે ચિંતા ઓછી. અને મીરા બિચારી રોય રોય કરે બરોબર ખેતરમાં, તમે જવાની ના પાડો, મૂંઝાય શું કરે? મીરા ડાક્ટર છે? તારા ગામમાં ડાક્ટર નથી? હા, કે જાય તો એના બાપા હારા થઈ જાય? તું મને હું સમજાવે છે? હું નાની કીકલી છું કે મને સમજાવે છે? એ હર મહિને પિયર જવાનું બહાનું હોદે છે, બીજું કાંઈ છે નહીં. એના બાપા માંદા છે, મારા બાપા આમ છે એમ કહીને જવાનું ને મારે મોકલી દેવાની. ને અહીંયા ઘરના કામ કોણ કરે? મારાથી કાંઈ બને નહીં ને હું કાંઈ મોકલવાની નથી. આખી જિંદગી મેં વૈતરા કર્યા જ છે. હવે મારામાં દહેડા કરવાની તાકાત નથી. કેમ છો ભૂપતભાઈ? જુઓ ને ભાઈ, હવે કાંઈ બહુ હરખાઈ રહેતી નથી કે ભગવાન તેડું મોકલી દે ને તો સારું. હવે આ પીડા નથી સહન થતી. હવે ભૂપતભાઈ અમે છે ને અમે કંઈ હાર માનવાનું ન હોય. હવે કંઈ એવું જ છે, અમે કહીએ કે તકલીફ તો આવે, અમે શું મજાવી આપણે. વાત સાચી છે તમારી, પણ બોલવું અને આ પીડા સહેવી ને બહુ અઘરું છે બાપા. બોલે બધું સારું લાગે. હવે 23 તારીખે અમારા છોકરાનું લગ્ન છે ને, એટલે તમારો તબીયત સારો થાય ને તો આવીએ. હા ભાઈ, સારું થાય તો મને ક્યાં વાંધો છે. સારું થાય તો હું લગ્નમાં હાજરી આપીશ. બીજું હું. તમારા ઘરે કેમ છે બધા? હવે ઘરમાં લગ્નની તૈયારી ચાલે છે. હા, હવે આમ થાય કાંઈ બહુ ઝાઝા દાડા આગા નથી રહ્યા. તૈયારી કરો તો ચાવર મને સારું થઈ જાય ને તો તમ તારે આવીશ. અને તમે છે ને મારી પાસે ક્યારેક આવો છો, અને ઓલી દેવાંશીને લઈને ક્યારેક આવો ને તો અહીંયા મને રમાડવાની મજા આવે. તો મારો મન છે ને થોડુંક રાજીપામાં રહે અને ટાઈમ જાય. બરાબર, ચાલો મારે અત્યારે મોડું થાય ને હું ચાલું. હા હા, રામ રામ. રામ. દાદા, હાય, તમે કોણ છો? હું ઓળખાણ આપીશ તો તમે મને ઓળખી નહીં શકો, એટલે તમે મને ક્યારેય જોયો નથી. તમે કોણ ભાઈ? ઓળખાણ ના પડી. મને ન ઓળખ્યો? હા, તમે મને જ તો યાદ કરતા હતા. એટલે લાલો, મીરાનો માનેલો ભાઈ. મને એમ કે તમારી દીકરીએ તમને વાત કરી છે, ક્યારેય મારા વિશે વાત નથી કરી? ભાઈ, હું બીમાર છું ને તો મારી દીકરીને એના હારિયાવાળા આવવા જ નથી દેતા.
એમાં મને ક્યાંથી વાત કરી હોય. હા તો હું તમને વાત કરું ને, આ તમારી દીકરીએ જ મને અહીંયા મોકલ્યો છે. એણે મને બધી વાત કરી કે તમારી તબિયત બરાબર નથી, અને રહી વાત તો એ પણ આવવા જ માગે છે. પણ તમે ચિંતા ના કરો, તમારે જે કંઈ પણ કામ હોય ને મને કહી શકો છો. અરે ભાઈ, દીકરીનો બાપ શું, તો બાપને દીકરી મળવા ન આવે તો ચિંતા તો થાય જ ને. થાય ચિંતા, હું સમજી શકું છું, પણ તમે જરાય ચિંતા ન કરો. આ બધું છે ને કર્મને આધીન છે. તમે જે વિચારો ને એવું થાય પણ ખરા અને ન પણ થાય. વિચાર એ છે કે તમે વિચારેલું કેવું છે, સારું કે ખરાબ. અરે ભાઈ, તમને તો ભગવાન વિશે બહુ બધી ખબર લાગે છે. ભગવાન વિશે? ના ના, આ તમારી જેટલી મને ખબર ના હોય, કેમ કે તમે તો મારા કરતાં મોટા કહેવાવ, વડીલ કહેવાવ, તમે વધારે જાણતા હોય. હું તમારી જેટલું તો ન જાણી શકું. ના ભાઈ, જાણવામાં છે ને ઉંમર હારી કાંઈ મતલબ નથી. ભલે તમે નાના છો, પણ મને તો આ તમારા વેણ સાંભળીને એમ લાગે ને કે તમે તો જ્ઞાનનો ભંડાર છો. તમે મનોમન ક્યારના એક વિચાર કરતા હતા કે ભગવાન, જલ્દી મને આ દુનિયામાંથી છુટકારો આપી દે. આવું કોણ માગતું હશે? અને તમે એ પણ વિચાર કરતા હતા કે જો મારી દીકરી આવે ને તો શેર લઈ જાય મને અને સારા દવાખાને જઈને ડૉક્ટર પાસેથી દવા અપાવે. સાચું ને? પણ ભાઈ, આવું બધું તમને કોણે કીધું? હા, કેવી વાત કરો છો. હા તો બધાને ખબર જ હોય ને. જેમ મેં તો ખાલી વિચાર કર્યો કે તમે આવું વિચારતા હશો, અને મારો વિચાર સાચો પડી ગયો. તમે છે ને થોડી હિંમત રાખો, આવી રીતના ઢીલા ન પડો. તમારા બા પણ હજી જીવે છે ને, એમની ઉંમર પણ જુઓ. માણસના વિચારો જ એને વધારે આયુષ્ય આપે છે. તમે જેવું વિચારશો એટલું તમે જીવશો. એટલે તમે ચિંતા નહીં કરો. હું તમારી પાસે જ છું. જ્યારે પણ કામ પડે ને ત્યારે એક બૂમ મારજો, લાલો કહીને બોલાવશો એટલે હું આવી જઈશ. લો, હા પાણી પી લો. ભાઈ, તમે કોણ છો? ફરી પાછો એ જ સવાલ? લાલો, હમણાં જ તો મેં કહ્યું. અરે પણ લાલો, મને આ પાણી પીધું ને તરત ઉધરસ બંધ થઈ ગઈ, અને જાણે મને કઈ પીડા જ નથી. વાહ, અરે તમે તો સારો વિચાર કરીને પાણી પીધું. હા, જો તમે પાણીને અમૃત સમજીને પી ગયા હોય ને તો જ આવું થાય. હા જુઓ, મેં પહેલાં જ કહ્યું હતું ને કે તમારા વિચારો સારા હશે અને તમારે મતલબ આ બીમારીને દૂર કરવી હશે તો એ તમારા વિચારથી જ થઈ ગઈ. હવે ચિંતા નહીં કરતા. તબિયત સારી લાગે છે ને? દવાખાને નથી જવું ને? હા, ના દવાખાને નથી જવું. અને મને એમ થાય છે ને કે મારો દ્વારકાવાળો મારો લાલો કોઈને કોઈ રૂપે જરૂર સંકટ સમયે આવે છે, કોઈને કોઈ રૂપે, પણ હું ઓળખી નથી શકતો. પણ તમે જે હોય એ ભાઈ, તમે મને આ પાણી પાયું ને મારા શરીરમાં એકદમ પીડા બંધ થઈ ગઈ. ભલે, હવે તમારી દીકરીને પણ ચિંતા નહીં થાય. મારે એને પણ કહેવું પડશે ને કે તમારા બાપુજીની તબિયત એકદમ સારી થઈ ગઈ છે, જરાય ચિંતા નહીં કરતા.
અને હવે તમે જ્યારે આંટો મારવા જાઓ ને ત્યારે ફક્ત એમને મળવા માટે જજો, હસી ખુશીથી ત્યાં રહેવા માટે જજો. એમની તબિયત ખરાબ છે એટલા માટે સેવા કરવા માટે ન જતા. પણ ભાઈ મારી એક વિનંતી છે, હા, મારી દીકરી એકવાર મારી મોઢે આવે ને મારી પાસે, મારે એનું મોઢું જોવું છે. એ અહીંયા આવી કે ને એવી કૃપા કરજો ને. આવશે. બા હા ખબર છે તમને ઓલી ભાઈ પાસે જઈને રોદડા રોતી હતી. હા હા હું કહેશે રાજને? મેં હે ને એ બે માણાને અટાણે રૂમમાં વાતું કરતા સાંભળ્યા. હા હા હે ને એમાં ઓલી ભાઈને સમજાવતી હતી કે મારા બાપુજીને આમ મજા નથી, તમે હે ને મને જવાની રજા આપજો. અને હે ને રોદડા રોતી હતી, એવા રોદડા રોતી હતી ને કે ભાઈ એની વાતમાં આવી ગયો. એટલે મને હે ને એવું લાગે છે કે ભાઈ 99% તમારી પાસે આવશે અને તમને કહે, તમને સમજાવશે કે તમે એને એના માવતર જવા દો. બા તમે ન જવા દેતા હો. ના ના ના, હું એને જવાની ના જ કહેવાની છું. એ ગમે એટલા પેટરા કરે ને મારી ભેગા, પણ હું એને એકવાર ના પાડી ને કે આમના નથી જવાનું એટલે નથી જવાનું, બસ બીજું કાંઈ નહીં. એ બધી વાત તમારી હાસી, પણ એને હે ને ભાઈને એવી રીતે પટાવ્યો. આ ભાઈ સામે રોદણા રોવે એટલે ભાઈ તો મારો ભોળો હોય, એ તો તમને ખબર હે. હવે હે ને એ ભાઈ તમારી પાસે આવશે અને પછી થાય હું કે તમે બે મારો દીકરો બાંધો અને એ એનો રસ્તો કરી લે. હું એને જવા જ નહીં દઉં ને. રાજ ગમે એટલા આવીને રોધરા રોવે કે જે કે એ મને, હું એની વાત માનવાની જ નથી ને એને જવા દેવાની જ નથી. અત્યારે ખેતરે એટલું જ કામ છે ને અમના જાય તો બધું હાચવે કોણ? આ અમના તો દારિયા વધારે આવે, એના ભાગનું રાંધવાનું એ વધારે. બા આ એટલે તો બધા રોદણા રોવે હે, બાકી મહિને ને મહિને માવતર જવાની જરૂર હું? અહીંયા એને કામ ન કરવું પડે ને એટલે અહીંયા રહીએ તો એને ખેતરનું કામ કરવું પડે, ઘરનું કામ કરવાનું. હવે ખબર છે કે માથે મોસમ આવે, મોસમ આવે અને મારે બધી કોરથી મારે હેરાન થવું પડે, એના કરતાં હું મારે માવતર વહી જાઉં. હા પણ હું જવા દેવું એમ છું? તને ખબર છે ને, હું તો રાજને ના જ કહું એટલે ના જ. એ મારું નહીં, એ મારું વેન નહીં ટાળે રાજ. ભલે ને મીરા કળગા કરતી ને કયા કરતી કે હાલો મને જવા દો નહીં મારા માવતર, જવા દો નહીં મારા માવતર, પણ નથી જવા દેવાની. હા એ કેટલું કામ છે ખેતરે, એટલું કામ છે, દાળિયા મળતા નથી, એના ને મળે એના ભાગનું આપણે બધું કામે છે ને એને કામ એના બાપને ઘરે મોકલવાની, કાંઈ મોકલવાની થતી નથી. બા વિચાર કરો, એ કેવી કહેવાય હે, પોતાના સ્વાર્થ હાટું થઈને એના બાપને માંદો કર્યો કે મારો બાપ માંદો એટલે મારે જાવું છે. અને મારો ભાઈ ભોળો. સાચું કહું તો મને કંઈ કહે ને ભાઈ ઉપર દઈ આવે કે બિચારો એ કેવો ભોળો હે, હાવ ભગવાનના ઘરનો માણસ, અને એને બાયડી કેવી જઈડી, એકદમ ચાલાક. શું કરવાના? એ આપોડી એની મેરે દિલ્હી પર હે, એ સમજે છે કે મારી હા હું મને નહીં જવા દે. એની માં જરા, હું જરા આમ છું ને એટલે, બાકી આપણે બેસીને સના ખાઈ જાય એવી છે. બા એ હે ને કોઈથી નથી બીતી, કોઈથી એટલે કોઈથી નહીં. તમે જોયું નહીં એના તેવર ન જોઈએ હે? તો અહીંયા આપણે કીધું કે નથી જવાનું, તો કોઈ પણ બીજી બાઈ હોય ને તો એ એમ કે કાંઈ વાંધો નહીં, મારે હાહુ કહે ને એટલે મારે નથી જાઉં, મારે ઘરમાં માથાકૂટું કરીને મારે નથી જવું. પણ નહીં, આ તો સામે હાલીને માથાકૂટ કરતી હતી. હું કીધું ધમકી હું દીધી, 3-4 દી જોવું, જો નહીં કંઈ લાગે ને તો હું વહી જઈશ, કોઈનું નહીં માનું. એટલે આ ધમકી નો થઈ શું થયું? હું બેઠી છું ને એ ઘરમાંથી પાગે ને બહાર કાઢે. જે હોય તે. હવે એકની હો વાત, મને 99% એવો ભરોસો છે કે ભાઈ તમારી પાસે આવશે, તમે ભાઈને હા પાડતા નહીં. નહીં હો નહીં. હા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. એ માતાજી, તમે વાળી નથી ગયા? જતો જ તો, પણ તો પાછા શું જોયું, કામ આવ્યા? પણ મેં ત્યાંથી જોયું છું કે 2 દિવસથી તું ખૂબ બદલાયેલી લાગે છે અને બહુ ખુશ પણ લાગે છે. હા, તમને કહેતા જ ભૂલી ગઈ હતી. ખુશ થવાનું કારણ છે કે મારા બાપુ પાસે સમાચાર પૂગી ગયા છે. મારા બાપુને મેં ખબર પહોંચાડી દીધી છે કે એની દીકરી છે ને અહીંયા ખુશ છે અને એ બીમારીમાંથી હાજર થઈ જ જવાના છે. કદાચ આ સાંભળીને બાપુજી વધારે હારા થઈ જશે. એટલે તું કહેશો કે સમાચાર મોકલી દીધા? કોની સાથે? અમારો ભાઈ લાલો,
લાલો ગયો તો બાપુજી પાસે. મેં એને કહીને મોકલ્યો હતો કે હું તને જે કહું ને એ હંધુઈ જઈને તું મારા બાપુજીને કહી દેજો. અને એણે કહી દીધું હશે. 2 દી થઈ ગયા છે અને લાલા પાસે તો ગાડી હોતન છે એટલે પહોંચતા વારે નહીં લાગી હોય. પેલા ઈ મને કે આ લાલો કોણ છે? કહેતા ભૂલી ગઈ હતી. આ હું તળાવે પાણી ભરવા જાઉં ને તો ન્યાય ગાયું ચારવા આવે છે. એક દી બેઠા બેઠા મારું મન બહુ મૂંઝાતું હતું. તો એણે આવીને મારી માથે હાથ મૂકીને મને પૂછ્યું કે બેન તને શું થયું છે? એટલે તમને સાચું કહું, એણે માથા ઉપર હાથ મૂક્યો તો ખબર નહીં મારા મનમાં એક શાંતિ મળી. મને એમ લાગ્યું કે મારો કનૈયો આવીને મને પૂછે છે કે તને શું થયું. આંખમાંથી દડ આહુડા સરવા લાગ્યા અને મને એમ થયું કે મારા બધાય દુઃખ એકારે કહી દઉં. કોને ખબર એકારે મારા બધા દુઃખનું નિવારણ આવી જાય. મીરા, અને મેં એને બધું સાચું કહી દીધું. મીરા, સાચે જ તું ભોળી છે. આવા વન વગડે તળાવને કાંઠે કોઈ અજાણ્યા પુરુષ સાથે આવી રીતે વાત કરવી એ સારું ના કહેવાય. તમે ઊંધું વિચારો છો. અરે ઈ તો ઊંધું મને નથી. બેન કહે છે. હા હા, મને ખબર છે કે એ તને બેન કહે છે. હું ઊંધું નથી વિચારતો. પણ અત્યારે સમય અને સંજોગનો કોઈ ભરોસો નહીં. કાલે બેન કીધી, તારી સાથે સંબંધ પણ બાંધ્યો અને તારા ઘર સુધી પહોંચ્યો. અત્યારે આ સમય કેવો છે તને ખબર છે ને? કોઈ માટે આટલું પણ નથી કરતું, ભલે નો સ્વાર્થ વગર. ભલે નો મને ભરોસો છે કે લાલાને છે ને કાળિયા ઠાકરે જ મોકલો છે મારી પાસે. નકર તમે જ વિચાર કરો ને, આખા ગામમાં આટલી બાયું છે, કાલ આ લોકો કોઈને બેન ન બનાવે કે મને જ બનાવી? કારણ કે એના દિલમાં છે ને ભગવાન વસતો હશે. એ હારો માણસ. ગાંડી છે તું, ગાંડી, હાવ ભોળી. એટલે જ ઈ તને છે ને ભોળાપણનો લાભ લઈ ગયો. તો ક્યાં મારી પાસેથી રૂપિયા લઈ ગયો છે, ક્યાં ઘરેણા લઈ ગયો છે? ખાલી અરે મારું દુઃખ જ સાંભળ્યું છે. સારું, બસ મારે તો એટલું જોવે કે તું ખુશ રહે. પછી ભલે લાલો આવે કે કાનો આવે કે ઉપરવાળો ભલે ને સાક્ષાત તારી પાસે આવે. એ થોડો આવે એટલા હારા કરમ નથી કર્યા મેં કે મારો ભગવાન મારી સામે આવીને ઊભો રહે. આવે જ ને મીરા, કારણ કે તું આ કાનુડાની એટલી બધી ભક્તિ કરશો, બરોબર? એની ઉપર તને એટલો શ્રદ્ધા છે. ભક્તિ અને ભાવથી જો ભગવાનને ભજીએ ને તો ભગવાનને આવવું પડે. મને તો નથી ખબર કે હા તારો લાલો કોણ છે, ક્યાંથી આવ્યો છે, શું કરે છે, પણ એક વાતની મને સંતોષ છે કે મારી મીરા ખુશ છે. હું ભગવાનની ભક્તિ સાચા હૃદયથી આપણે માણા જાત છે ને બે દીવાય નથી કરતા. એમાંય તે ઘીમાં તેલ ભેગું કરે જેથી કરીને સાચા ઘીનો બગાડ ન થાય. મેં તો છે ને આ સમયમાં એક જ પુરુષ જોયા છે, મહાપુરુષ જોયા છે કે જે કૃષ્ણ ભગવાનની અને રાધાજીની ભક્તિ કરે છે. પ્રેમાનંદજી મહારાજ. અરે આપણે તો રોવાડું ન આવે ભક્તિમાં. આખી જિંદગી રાધાજીના અને કૃષ્ણના નામે કરી દીધી. હું તો બસ ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું. મને ખબર છે કે તું અમારી પાસે ન આવે, અમારે એવા કોઈ સારા કરમય નથી કે તું અમારી સામે સાક્ષાત આવે, પણ અમારા દિલમાં જે ભક્તિ આપી છે એ સદાય સદાય આમ રાખજે. આશા અમારી અમર રહેવા દેશે કે અમે કોઈ પણ દુઃખમાં છે ને તારી પાસે આવી, તને પૂછીએ, તને કહીએ. અને તમને સાચું કહું, મારું તો સપનું છે કે એક દિવસે ને મારે વૃંદાવન જવું છે. ભગવાનની તો ખબર નહીં, પણ ભગવાનના ધામમાં તો જા. ઘેલી થઈ ગઈ તો ઘેલી. આ તારા બાપુ પાસે નથી જવા દેતી બા, તને વૃંદાવન સુધી જવા દે? લઈ જશે મારો ભાઈ કાનો. મારા બાપુજીને મારા બાપુજી પાસે પહોંચ્યો તો બાને નો મનાવી શકે. પણ તારે ત્યાં સુધી જાઉં જો તારી ભક્તિમાં અને તારી શ્રદ્ધામાં એટલી તાકાત હોય તો કાનાને જ કહીને તને મળવા આવે, પછી હું જોઉં છું કે કેમ આવે છે. મેં ક્યાં કીધું કે મારી ભક્તિ સાચી છે? હું તો પહેલા જ બોલી કે માણા જાતની ભક્તિ સાચી ન હોય, થોડું ઘણું કપટ તો હોય જ. હવે રહેવા દો વાત, કામ છે મારે, વાતું જ કરાવતા હું. કાકા લે બોલ બોલ. કેમ આજે કેવી છે તમારી તબિયત? આમ તને જોતા કેમ લાગે છે? જો બેટા, ખબર નહીં કાલનું આમ અચાનક મને આમ કંઈક ચમત્કાર થયો હોય ને એમ તબિયતમાં સુધારો થઈ ગયો. અરે વાહ, આ દવા બવા કઈ ખાધી હતી કે? અરે કાંઈ ખાધું નથી, પણ ભગવાન જાણે કેમ અચાનક તબિયત સારી થઈ ગઈ. એ જે થઈ પણ મને સારું તો થઈ ગયું. હા, એ વાત તો હાચી તમારી. આ ભગવાન છે ને હવ ન હોય. મેં કીધું તું ને તમને કે તમે ચિંતા કરો માં હાવ હારાવાના થઈ જાય. જો આ
આજે કેવી તબિયત થઈ ગઈ છે. હવે હું જમવાનું હું બનાવું તમારા હાટુ? અરે તારે આજે જમવામાં છે ને લોઢાના સણ્યા બનાવને તોય હું ખાઈ લઈશ બોલ. અરે વાહ, આ તો બહુ સારી વાત છે કાકા. હા પણ જો હા. તબિયત સારી થઈ ગઈ છે પણ તું મીરાને ફોન કરતી રહેજે હો બેટા, એ હજી આવી નથી. હા કાકા, તમારા આ વાત મને કેવી પડે. મને જ્યારે સમય મળે, મને જ્યારે એવું લાગે કે હવે મારે મીરાબેનને ફોન કરવો છે ત્યારે હું કરી જ દઉં છું. અને આમાંય બિચારા મીરાબેનની તો એક જ વાત છે, મેં હવે તો હું ફોન કરીશ ને તો પહેલાં તો તમારા તબિયતનું કહી દઈશ એને. એ રોજ મને પૂછતા હતા. હા બેટા, હવે કદાચ એ વહેલા મોડી આવે ને તો એ વાંધો નહીં, પણ એનો ફોન બોન આવે ને તો કહી દીજે કે બાપાને હવે એકદમ સારું છે, એટલે મારી ઉપાધિ ન કરે. વાંધો નહીં કાકા, આમ તો આ તો ચમત્કાર જ કહેવાય. હા, કેવી તમારી તબિયત ખરાબ હતી અને આમ અચાનક આટલું બધું સારું થઈ ગયું, આ તો બહુ સારી વાત કહેવાય. અરે બેટા, હાસું કહું ને તો મને તો એમ જ હતું કે હવે હું ખાટલામાંથી ઊભો નહીં થાઉં. કાકા સાચું કહું ને તો તમને જોતા મને એવું લાગતું હતું કે ફટાફટ મીરાબેન આવી જાય ને તો તમારો જીવને શાંતિ થઈ જાય અને આમે આ દીકરીને જોઈને તમારી તબિયત ઘણી ખરી સારી થઈ જાય. હા બેટા, અરે ઈશ્વર ઉપર ભરોસો હોય ને તો વહેલા મોડું સારું તો થાય જ, પણ ધીરજ રાખવી પડે, કારણ કે જે કાંઈ કર્મો હોય ને એ કાંઈ એક ધારા તો હાલ્યા નથી જવાના. કઠણ પોસા વળા આવ્યા જ કરે જીવનમાં. સાચી વાત છે. અને કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા હે. હા, આપણી યારે એવું જ થયું છે. હા, તું આવીને કાલ એ પહેલાં મારો એક મિત્ર આવ્યો હતો, એને મેં કીધું ભાઈ હવે છે ને ભગવાન તેવડું મોકલે ને તો સારું, પણ હવે એવું થાય છે હો, હવે તેવડું ન મોકલે તો સારું. કારણ કે બેટા ઓલી પીડા જ મારથી સહન નહોતી થતી તો શું કરવું, આપણે ન બોલવું હોય ને તોય બોલાઈ જાય. હા કાકા, આ બીમારી એવી જ વસ્તુ છે, આ જેનામાં ગળી ગઈ ને એનામાં ઘર કરી જાય અને પછી છે ને ધીમે ધીમે ખાટલો માણસને ખાઈ જાય. બીમાર માણસ બિચારું ન ઊભું થઈ શકે, ન હાલી ચાલી શકે, ન મનના કામ ધાર્યા કરી શકે. બેટા કારક તારા ઘરવાળાને લેતી આવી તેવો હવેણ કરવા, હવે મને સારું થઈ ગયું. હવે લેતી આવીશ કાકા. આમે એ પાછા નવરા હોય નહીં, તમને જ ખબર છે આ ખેતરનું કેટલું કામ હોય. હા બેટા, તમારે એટલું ખેતરનું કામ હોય ને છતાંય તે એક દીકરી બનીને મારી સેવા કરી છે ને બેટા, હું તને આશીર્વાદ આપું છું કે જીવનમાં બેટા બહુ સુખી થાજે. હા લે, આ તમે મારા કાકા તો કહેવાના છો ખાલી, બાકી છો તો મારા બાપ સમાન જ ને. અને આમે આ બાપની સેવા કરવાનો મોકો મને મળ્યો તો હું શું કરવા જવા દઉં હાથમાંથી. તારી વાત સાચી છે બેટા, આ તો તારા સંસ્કાર સારા છે, નહીંતર તારે બધાને મોકો મળે જ છે માવતરની સેવા કરવાનો, પણ કોણ સામું જોવે છે. જમાનો છે ને ધીમે ધીમે બહુ ખરાબ થતો જાય છે. આ લોકોને હગા માવતરે નથી ગમતા હે, તો આપણે તો કાકા દીકરીનો સંબંધ છે. મને તો આ સંબંધ ઉપર બહુ મોટો ગર્વ છે. હા બેટા, અને બપોરે રસોઈમાં મેં તને કીધું ને એમ તારે આજે કદાચ તું લોઢાના સણ્યા બનાવીશ ને તોય હું પસાવી જાઉં ને એટલી મારામાં શક્તિ આવી ગઈ છે. આજે તો હું બહુ સારું સારું બનાવીશ, કહેવાય છે ને 56 ભોગ બનાવીશ એવું કરીશું, કેમ કે મારા કાકા હવે હારા થઈ ગયા છે. જો અમુક આપણે વાતો સાંભળીએ છીએ કે દવાથી સારું ન થાય ને તો દુવાથી સારું થાય, એમ ખરેખર જે ગણો એ. બાકી મારી માથે કાંઈક ચમત્કાર તો જરૂર થયો જ છે, નકર કાંઈ આમ અચાનક કાલે મરવા પડ્યો ને આજે આમ ઘોડા જેવો થઈ ગયો. હા, એ વાત તો હાચી છો કાકા, આ વાત ઉપર તો વિચારવા જેવું તો છે, પણ જે થાય. કારણ કે અમુક લોકો એમ કહે છે કે ભગવાન જેવું કાંઈ છે જ નહીં, પણ મને તો આ ચમત્કાર થઈ ગયો ને કે ઈશ્વર છે ને છે, ભલે આપણી નજરે ન દેખાય તો કાંઈ નહીં, પણ કુદરતને જો તમે સાસા મનથી માનતા હો ને તો એ હાજરા હાજર ઊભો હોય છે, પણ કયા રૂપે આવી અને સેવા કરી જાય, ચમત્કાર કરી જાય કાંઈ ખબર નથી પડતી. હા, એ વાત તો હાચી છે તમારી. કાંઈ નહીં, હવે ધ્યાન રાખજો, હું જાઉં. હા. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
છે ને હવે તમે ચિંતા ન કરતા. અમારા કાકાને છે ને હાવ સારું થઈ ગયું છે, ભગવાનની કૃપા છે. એટલે તમે તે હવે બહુ ચિંતા ન કરતા હો ને. અને આમે આ ચિંતા કરી કરીને તમારી હાલત કેવી થઈ ગઈ છે જોવો તો. આ હવે ખાવા પીવાનું રાખજો. મારા કાકા હાજા થઈ ગયા છે હાવ. એની બળિત્રામાં તમે અડધા થઈ ગયા. તો આવું ન હોય હાવ પછી. અને આમે હા હવે તો તમારી ઉંમર થઈ ગઈ છે. આ છે ને ખાવા પીવાનું થોડું થોડું રાખવાનું જ તે. બાકી તબિયત ખરાબ થાય ને તો આ ઉંમરે તો હાજો થતા બહુ વાર લાગે બા. ઈ જ ને. તો જો હવે ભગવાન ઉપર ભરોસો રાખજો. મારા કાકાને કાંઈ નહીં થાય. આ ભગવાન જ ચમત્કાર કર્યો છે કાંઈ. નકર કાલ સવારે તો કાકા કેટલા બીમાર હતા હે. અને આજે અચાનક કેવા હારા થઈ ગયા છે, જાણે કાકાને તો કાંઈ નખમાય રોગ નહોતો. બોલો એવું લાગતું હતું કાકાને આજે. એટલે તમે ચિંતા ન કરતા હો. અરે નિકિતા, એક મિનિટ હો. બોલ બોલ બેન, આજે કેમ ખેતરે ભૂલી પડી ગઈ? કંઈ નહીં, મને બસ એમ થયું કે લાઈવ આટો મારી આવું અને મારા ભાઈને મળતી આવું. સારું ને, આમ ક્યારેક ક્યારેક ખેતરે આવતી હોય ને તો અમને સારું લાગે. એ વાત તો સાચી ભાઈ, પણ હું શું કહું? હા બોલ ને. આ તારા હારા માંદા પડ્યા છે? હા બિચારા અઠવાડિયાથી માંદા છે, બહુ માંદા છે. મીરા કરતા હતા. મેં બાને કીધું જવા દો, પણ બા માનતા નથી. મેં કીધું પછી કોણ ઘરમાં ને ઘરમાં માથાકૂટ કરે, તને ખબર છે ને. એમાં બા ખોટાઈ નથી ને ભાઈ. તું તાર મનથી વિચાર કર. હે આ તારી બાઈ રહી એ મહિને ને મહિને કાંઈક ને કંઈક બાનું કરીને જાય તો એ વ્યાજબી લાગે? હે આ ગામની હંધી બાયું કહેતી હોય કે તમે તમારા વહુને હે ને બહુ છૂટ આપીશ. અરે ક્યાં છૂટ આપી છે બિચારી. સવારે 7 વાગે વહી આવે રોટલા કરીને, તો સાંજે અમે 2 જણા જાય. એમાં ક્યાં તું કહેશો કે છૂટ આપી છે? એ મારા ભાઈ તું હાવ ભોળો હો. આ તને નહીં સમજાય. આ કોક દીક છે ને તારા ભાઈબંધ દોસ્તાર હોય ને એને પૂછજે એને કે તમે તમારા ઘરમાં બાયુને કેમ રાખો, એટલે બહાંધી ખબર પડશે. આ બાયુને છે ને આવી રીતે 10-15 દિવસ મહિને દિવસે માવતર મોકલો ને એટલે એ બાઈ કોઈ દી હાહરિયામ ન ટકે. એને હાહરિયાની માયા જ ન રહે. તું જોતો નથી એમને મહિને દિવસે કાંઈક ને કંઈક બાના કરીને ભાભી જાય એના પીએ. આ સારું લાગે છે? એ સારું તો ન લાગે, પણ તને ખબર જ છે કે એના બાપુજીની એકનું એક સંતાન છે, દીકરી, બરોબર? એટલે મહિને 2 મહિને એકાદી વાર આટો મારે ને તો એના બાપુને સારું લાગે, કારણ કે આગળ પાછળ તો કોઈ નથી. માં તો કેદુની મરી ગઈ છે એની. નહીં હા ભાઈ, માની લો હાલ કે એને એકનું એક સંતાન છે. આ મારા આપણા ઘરમાં હું એકની એક દીકરી છું ને. હે કાલ સવારે હું હારે ગઈ અને હું પછી 15 દિવસે ને 15 દિવસે અહીંયા આવું અને મારા હાહરિયા માથાકૂટ કર્યા કરું તી સારું લાગે? તું મને શું સલાહ દે? ના એ વાત તો સાચી છે તું મને તારી. કહેજે ને. તું મને એમ કે ના ના તાર હાહરિયા બાંધીને પિયરમાં તો આવવાનું. તું મને આવી સલાહ દે? ના એવું થોડી હોય. પછી તો હાહરિયું સંભાળવાનું હોય ને. પછી તો તું હારે એકવાર જા, બરોબર? એટલે જે ઘર બાર જે છે એ બધું તારું ઈ જ છે. અને એ તો ઘરવાળા છૂટ આપે કે તો મહિને 2 મહિને 3 મહિને આટો મારવા આવવાનું હોય, બાકી તો એ કે એટલું જ કરવાનું હોય. તો હું એ જ કહું છું. આ ભાભીને છે ને, ભાભી અમને પૂછવા આવ્યા ને ત્યારે મેં અને બાએ 2 સોખી ના પાડી દીધી કે જો તારા બાપુ બીમાર હોય, તું હાસું બોલતી હતી ભલે ને ખોટું બોલતી હતી ભલે, તાર બાપુ પાસે નથી જવાનું. તો એને સમજાય કે ન સમજાય? તો બાને હું ધમકી આપી ખબર? હું જોઈ લઉં છું હો. સમજો, હું તને કવિ ટોનમેન વાત કરી. હું જોઈ લઉં છું હો. 2 કે 3 દિવસ હું જોઈશ, પછી જો મને ઠીક લાગશે ને તો હું કોઈનું નહીં માનું, કોઈનું નહીં, તમારું નહીં, મારા ધણીનું નહીં, હું વહી જઈશ. આવી ધમકી મારીને ગઈશ બાન. અને તાર સામે રોદણા રોતી હતી. નિકિતા, મીરાની હારે હું હાથ ફેરા ફરીને જ્યારે ઘરમાં લાવ્યો ને ત્યારથી અત્યાર સુધી તું મને જેવી રીતે વાત કરે છે ને એવી રીતે મીરા હોય જ ન શકે. તને શું લાગે તું મને આવી રીતે ચડાવીશ તો હું ચડીશ, પછી એને મારીશ, એના પર ગુસ્સો કરીશ? હું નથી કહેતી કે તું એને માર, પણ હું એમ કહું છું કે તું જરીક તારી બાયડીને કાબુમાં રાખ. બાકી બાપા તમારા હે ને ધણી બાયડીની વાત મારે એમાં નથી બોલ. હું તને ખાલી કહું છું કે આ તારી બાયડી છે ને હાથમાંથી જાય છે, પકડી લે તો સારી વાત. હા પણ તારી વાત તો હાસી છે, પણ વાત તો સાંભળ. એ માર ન સાંભળવી. હે મારા કાનુડા, મને ખબર નથી તું મારો અવાજ સાંભળસ કે નથી સાંભળતો, પણ છતાંય રોજ તારી પાસે આવીને અરજ કરવાનું એકવાર મન થાય છે. મારા બાપુને જલ્દીથી હાજા કરી, કારણ કે મારા બાપ સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી.
હું જાણું છું કે તું સદાય મારી હારે છે, પણ છતાંય મારા બાપને ખોવાની હિંમત મારામાં નથી. મને વિશ્વાસ છે કૃષ્ણ સદાય સહાય હતી. બેન, અરે ભાઈ, તું અહીંયા મંદિરે દર્શન કરવા આવ્યો હતો? હા હા, રાધે કૃષ્ણ. રાધે રાધે. દર્શન કરવા જ આવ્યો હતો, પણ તું ફરી પાછી ભગવાન પાસે કંઈ માગી રહી હતી કે ફરિયાદ કરી રહી હતી? ફરિયાદ તો હું કરે? જગન્નાથને ફરિયાદ થોડી કરે. એને તો આપણે કઈ હગી, રીઝાવી હગીએ ને હાથ ફેલાવી હગી. બાકી બધું તો એના હાથમાં છે. કહેતી હતી કે તો તું મારી વાત સાંભળતો હોય ને તો એટલું સાંભળી લેજો કે મને મારા બાપુની જરૂર છે. હા, તો તારા બાપુની તને જરૂર છે તો તારા બાપુ મતલબમાં તારી પાસે આવી શકે ને? હું એમને કહીશ કે તને મળવા આવે. ના, મારા બાપુ અહીંયા આવશે ને તો મારા હાહુનો સ્વભાવ એમને ખબર પડી જાય, અને એ ખબર પડી જાય ને તો એ માંદું માણા વધારે માંદું પડશે. તું જરાય ચિંતા ન કરતી બેન. હા છે ને, તારા બાપુની તબિયત એકદમ સારી થઈ ગઈ છે. હા, હું એમને મળવા માટે જાઉં છું હવે. ત્યારે એ કામ પણ કરવા લાગ્યા છે. તું રોજ જાય છે? હા બેન, તે જ તો મને કામ સોંપ્યું છે, અને બેનનું કામ ભાઈ ન કરે તો એ ભાઈ શું કામનો? હું કહેતી જ હતી મારા ઘરવાળાને કે તું ખોટો નથી, પણ એ એમ કહેશે કે સમય પ્રમાણે કોઈ ઉપર ભરોસો ન કરવો જોઈએ, માણા ખોટા હોય. મેં એને પહેલાં જ કીધું હતું કે મેં તને ભાઈ કીધો છે, અને ભાઈ તો બેનની વારે આવે, રક્ષાએ આવે, એને દુઃખી ન કરે. હા, એવું જ છે. હા, તારા બાપુએ સમાચાર મોકલ્યા હતા શું? કે મારી દીકરીને કહેજો કે મારી જરાય ચિંતા ન કરે. મારી તબિયત એકદમ સારી થઈ ગઈ છે અને હું સ્વસ્થ છું. તને યાદ કરતા હતા કે મારી દીકરી મને મળવા ક્યારે આવશે, અને પાછા એમ પણ કહેતા હતા કે સાસરીમાં ઘણું બધું કામ રહે, મોટું ઘર, અને હા, તમારે ઘરમાં ઢોર ઢાખર, તો કદાચ નહીં નીકળી શકતી હોય બહાર. હા, એ વાત તો હાજી છે બાપુની, પણ એ જીવ છે ને, એ જીવને ભૂખા તરસા મેળીને બાપુની ખબર કાઢવા જાવ તો એનું એ ન થાય. બાપુ તો કદાચ બોલી શકે છે, પણ મારા ખીલે બાંધેલી મારી માવડીઓ તો બોલી ન શકે. અને મારા હાહુ એટલો ખાર કરે કે હું ઘરે ન હોય ને તો જવા દે. આ વાતનો કંઈ મતલબ જ નથી. જવા દઈ. જે વાતનો મતલબ ન હોય એ વાત કહીને શું મતલબ? પણ હું તને એક વાત પૂછું. પૂછ. તું રોજ બાપુ પાસે જઈશ, તું મારી પાસે આવેશ, તું તારે કંઈ કામ નથી? લે, આ કેવો સવાલ છે? કામ તો હોય જ ને. તો એ જ કહું છું, તો કામ તું કઈ કરસ? કામમાં તો મારી ગાયો અહીંયા ચરતી હોય છે, ત્યારે હું અહીંયાથી ત્યાં જાઉં છું ગોરખિયા, અને ત્યાં તારા બાપુને મળીને ફરી પાછો અહીંયા આવી જાઉં છું. ઠીક, તો વાંધો નહીં. મારે એક સવાલ પૂછવો હતો કે તમે લોકો મળી નથી શકતા, તું અને તારા બાપુ, તો વાંક કોનો? ભગવાનનો કે પછી માનવીનો? ખબર નહીં. ભગવાનને દોષી કહીશ ને તો હું દોષમાં આવીશ. તારા મનમાં એકવાર તો વિચાર એવો આવ્યો જ હતો કે ભગવાન તું અમારી સાથે આવું શું કામ કરે છે? હા, આવ્યો તો, પણ હવે નહીં આવે. શું કામ? શું કામ? ભગવાને તને મોકલ્યો ને એટલે. આટલું સાંભળતો હોય તો બધું સાંભળતો હોય, અને એને સંભળાવીને હું આંખે થવા નથી માગતી. હાલ હવે ઘરે જાઓ. હા હા, જા. રાધે કૃષ્ણ. રાધે રાધે.
ખૂબ ખૂબ આભાર. હવે પાછો મળવા આવીશ ને તો ઘરની છાય લઈ આવીશ તારા હાટ, પીજે. કેમ છે તબિયત તમારી? અરે ભાઈ એકદમ સારું છે. તમે આ કાલે આવ્યા ને ત્યારથી જ મને ખબર પડી ગઈ કે તમારા પગલાં અમારા ઘરમાં પડ્યા ને એટલે મારી બીમારી આમ જો ઓલા જાદુગર કેમ ફૂંક મારે ને ઉડી જાય એમ ઉડી ગઈ. સારું કહેવાય ને. હા, તમારી બીમારી જતી રહી, તમે કામ પણ કરવા લાગ્યા. હા, પણ હવે મારા નાથને હું એટલી જ પ્રાર્થના કરું છું મારા લાલાને કે એકવાર મારી દીકરીને મારી પાસે મોકલે ને એટલે સારું. તો મારી વાત સાંભળો, એ કોઈના હાથની વાત નથી. માણસ પોતે જ નક્કી કરે છે કે એને એનું કર્મ કેવું બાંધવું છે, અને આગળ એને એના કર્મ સાથે જ લડવાનું રહે છે. જેવું અત્યારે કરશે એવું પાછળથી ભરવું પણ પડશે. તમે ચિંતા ન કરો, તમારી દીકરી જરૂરથી આવશે. પણ મને એક વાત નથી સમજાતી કે હવે તો તમારી તબિયત સારી થઈ ગઈ છે, તમે તમારી દીકરી પાસે કેમ નથી જતા? તમે જઈ આવો, તમે મળી આવો. તમારી વાત સાચી છે, પણ હું જો ત્યાં જઈશ ને તો આમ પણ મારી દીકરીને હેરાન કરે છે. મને ડર લાગે છે કે હું ત્યાં જઈશ તો મારી દીકરીને કદાચ વધારે હેરાન કરે, એટલે હું નથી જતો. એ વાત પણ સાચી છે. કદાચ તમે જાઓ અને તમને કંઈ માનપાન ન આપે, ન કહેવાના શબ્દો કહે. પણ એક વાત કહી દઉં, હા, મીરાના સાસુ અત્યારે ભલે જે કરતા હોય, એમના ઘરના સભ્યો તમારી દીકરીને બધા હેરાન કરે છે ને, તો એ એનું કર્મ બાંધી રહ્યા છે. એક દીકરીને એના બાપને મળવા નથી દેતા, તો કાલ સવારે એવું પણ બની શકે કે જ્યારે એના સાસુને એના દીકરાની કે દીકરીની જરૂર હશે ત્યારે એના દીકરા દીકરી પણ એની પાસે નહીં હોય, એ પણ નહીં આવી શકે, અને હશે તો પણ મળી નહીં શકે. જુઓ, આટલી ચિંતા નહીં કરો. તમારી તબિયત હજી સારી થઈ છે. ફરી પાછા આવા જ વિચારો કરશો તો તબિયત વધારે બગડશે, અને પછી તો હવે ડૉક્ટર પાસે જવું જ પડશે તમારે. ના, હું વિચારો સારા જ કરું છું, ફક્ત મારી દીકરીની ચિંતા કરું છું. એની ચિંતા કરવાની જરૂર નથી. હું એની પાસે જાઉં છું અને મળું પણ છું. મારી પાસે એમણે તમને ઘણી બધી વાત કહેવા માટે કહી છે કે મારા બાપુજીને કહેજો કે હું બહુ ખુશ છું, મારો બહુ બધો પ્રેમ એમને આપજો. તમારી દીકરી તમને બહુ પ્રેમ કરે છે, જેટલો પ્રેમ તમે કરો છો ને એટલો જ. અને એ પણ તમને મળવા માગે છે, પણ જલ્દી મળશે. જુઓ, બાપ દીકરીનો પ્રેમ જે હોય ને એ કોઈ વર્ણવી ન શકે. જેમ પ્રભુનું સ્મરણ કરતા હોઈએ ને એવી જ રીતના એ તમારું સ્મરણ કરે છે. મંદિરમાં જઈને ભગવાનનું નામ લેવાના બદલે ભગવાનને ફરિયાદ કરે છે. ભગવાન સાથે ગુસ્સામાં વાત કરતી હતી તમારી દીકરી, અને શું કહેતી હતી ખબર છે? કે હે ભગવાન, તે મારા બાપુજીને સાજા તો કરી દીધા, પણ તું મને મળવા માટે કેમ ત્યાં નથી મોકલતો? અરે આમાં ભગવાન શું કરે બોલો? આટલી તો એ તમારી દીકરી નાદાન છે. ભગવાનનો શું વાંક? માણસ જાતે પોતે ભૂલ કરે, ભૂલ કર્યા પછી નામ ભગવાનનું આવે. માણસ જાતે પોતે કોઈ સારું કામ કરે તો પાછું ત્યાં ભગવાનનું નામ નહીં આવે, ત્યાં કહેશે કે મેં કર્યું. હા, માણસે બનાવેલા નિયમો, અને માણસ પોતે જ પોતાના અભિમાનમાં ચાલે છે. હર જગ્યાએ ભગવાન નથી હોતો, પણ ભગવાનને જ્યાં ન નાખવાનો હોય ત્યાં નાખવામાં આવે છે. પણ ભાઈ સાચું કહું ને તો મને તમારા ઉપર શંકા જાય છે. શંકા? મારા પર શેની શંકા કરો છો?
ના ના ના, હું કંઈ નથી કરતો. સાંભળો ભાઈ, મને એવું લાગે છે ને કે તમે જરૂર કોઈ માણસના રૂપમાં દેવી તત્વ હો ને એવું લાગે છે. બાકી નકર આવડી ઉંમરમાં માણસ પાસે એટલું બધું જ્ઞાન ક્યાંથી હોય? સાચું કહું ને તો તમારી જેવા ઘણા દાદાઓ પાસે હું રહ્યો છું, જેમની પાસેથી ઘણું બધું શીખ્યો છું. અત્યારે તમારી સાથે વાતો કરીને પણ હું ઘણીવાર તમારી પાસેથી પણ શીખીને જાઉં છું. તમે એ કદી વિચાર કર્યો છે કે મેં તમારી પાસેથી શું શીખ્યું છે? ના. તો પછી મારામાં કોઈ શક્તિ નથી. આ તમે લોકોએ આપેલું જ્ઞાન જ છે, અને તમે લોકોએ જે શીખવાડ્યું છે એ જ હું બોલી રહ્યો છું. બાકી જુઓ, છે મારામાં કોઈ શક્તિ? અડી શકો છો. લો, આ તમારા માટે એક નાનકડી ભેટ, અને હંમેશા સાચવીને રાખજો. અને જ્યારે પણ તમારે કંઈ જરૂર હોય ને ત્યારે આ મોરપીંછ સાથે વાત કરી લેજો, એટલે તમને એકલું ન લાગે. અને તમારી દીકરીની યાદ આવે ને તો દીકરી સમજીને જરાક લાડ પણ કરી લેજો. છેલ્લે એક વાત ભાઈ, તમારી યાદ મને આવે કે ન આવે, પણ તમે મને એક દિવસમાં જરૂર મળવા આવજો. રાધે રાધે. રાધે રાધે. શું કરી રહ્યા છો તમે? જરાય વિચાર આવે છે તમને? તમારી વહુને તમે હેરાન કરો છો. એક દીકરીને એના પિતા સાથે તમે મળવા નથી દેતા. એના પિતાની આટલી હાલત ખરાબ હોવા છતાં પણ તમને એના પર દયા ના આવી. ક્યારે વિચાર કર્યો છે કે તમારી આવી હાલત હોય ને તમારો દીકરો કે દીકરી તમારી પાસે ના હોય તો તમારી હાલત શું થાય? તમારી વહુના પિતા રડી રહ્યા છે, કોસી રહ્યા છે, અને વારંવાર તમારું નામ દઈને કહી રહ્યા છે કે એમના સાસુ એમને હેરાન કરે છે. સમજી લેજો કે તમે તમારું કર્મ બાંધી રહ્યા છો. અત્યારે તમે આ બધું કરીને આગળ જતા તમારે જ આ બધું ભોગવવાનું રહેશે. હજી સમય છે તમારી પાસે. એકવાર વિચાર કરીને તમે તમારી વહુને એના પિયર જવા દો, એના પિતા પાસે. બાપ દીકરીના પ્રેમને તમે આવી રીતના વિખોટો ન પાડી શકો. અત્યારે ફક્ત તમને કહી રહ્યો છું, સમજાવી રહ્યો છું. પછી કહેતા નહીં કે મેં કીધું નહોતું. ભગવાન, કોણ બોલો છો તમે? મને દર્શન દિયો, મને સામે આવો, મારી સામે. હે ભગવાન, તમે જે મને સામે આવો, મને દર્શન દિયો, ને તમે જેમ કહો છે એમ હું કરીશ. મારી બહુને હવે હું હેરાન ના કરું. એના બાપુજીને મળવા જવા દઈશ, એને ત્યાં થોડા દિવસ રહેવા દઈશ, અને બાપુજી ભેગા. પણ મને તમે દર્શન દિયો ને મારી ભૂલની મને માફી આપો. મારી ભૂલ છે, મને માફ કરી દો. એ પ્રભુ, નીચે આવો, જ્યાં હોય ત્યાંથી મારી સામે આવો. તમે આગળ છો, પાછળ છો, મને કાંઈ ખબર નથી. એ પ્રભુ, મારાથી બહુ મોટી ભૂલ થઈ છે, બહુ મોટી ભૂલ થઈ છે. હું સ્વીકારું છું, મને માફ કરી દો, માફ કરી દો. હે કાળિયા ઠાકર, મારા વાલા, જેવી દ્રષ્ટિ બનાવી છે ને એવી બનાવી રાખજો. બા, બા, મીરા બેટા, શું થયું? પણ શું થયું બા? કઈ વાંધો પડ્યો છે? ના ના બેટા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. બા, તારા બાપુજી આટલા બીમાર હતા અને મેં તને ના મોકલી. બા, એ મારી બહુ મોટી ભૂલ છે. સાંભળો મારી વાત. તમે શાંત પડો, શાંત પડો, શાંત પડો. હા બસ. કોઈએ કાંઈ કીધું છે? ના, કોઈ મને કાંઈ નથી કીધું. પણ તારા બાપુજીને મળવા જવું હોય ને
તો અત્યારે જ નીકળી જાઓ. બા, ને તારા હું જઈશ. બાપુજીને મળી આવો. બાપ હા દે રાજ, તું એના ભેગા જાજે બેટા, એને એકલીને ન મોકલતો. હા એ માડી આ ક્યાં મોકલવીશ તમારે ને હે તું ના સમજે. આખા ઘરનું નાક વાટી વાટીને થાય કે આ હંધાયાના નાટક હે પણ તોય ન સમજતા. હવે તમે આવી ગયા એની વાતોમાં. તું ન બોલ, તું શાંતિથી ઊભી રહે ને. બાપ થોડી વાર શાંતિ રાખ ને. બા તમે આખા ધ્રુજો છો, થોડા શાંત પડો ને. શાંતિથી વાત કર. ને કંઈક જરૂર હોય ને તો તારા બાપુજીને હવે કેમ છે કેમ નહીં મન નથી ખબર. તું જાય છે રાત, થોડા પૈસાની જરૂર હોય ને એ ભેગો લેતો જજે દીકરા. બા અમે હા ને, ને જઈએ મારે- છીએ. મારે તમારે આવું છે? હું આવું ને હું એ આવીશ. દીકરા તું પહેલા મને માફ કરી દે. બા માવતરને માફી ન માંગવાની હોય. તમે છૂટ આપીને તો અમે અટાણે જ જાશું અને સાંજે પાછા આવતા રહેશું. ના ના, બે ચેર નહીં, રોકાવું હોય તો રોકાઈને આવજે, મને કોઈ વાંધો નથી અરે બેટા. બા તમે શાંત થઈ જાઓ, અમે જઈશું શાંતિથી અને શાંતિથી પાછા આવી જઈશું. પણ તમે શાંતિ રાખો. મને મને માફ કરી દીધી ને બેટા. હા બા મીરા. બાપુજી તમે હા બેટા, કેમ છો? બસ બેટા જો એકદમ તબિયત સારી થઈ ગઈ છે. જો બધા જો લ્યો જો હું આખા ઘરને કહેતી હતી ને આ હંધાયાના નાટક છે. આ એનો બાપ હાલીને આવ્યો અને કાંઈ વાંધો છે આને નખમાય રોગ નથી. નિકિતા શાંતિ રાખ. હવે મહેમાન આવ્યા છે તો આવી રીતે વાત ના કર. મહેમાન હા જો ગામમાંથી મોરપીસ આ ક્યાં રોડે વીણવા ગયા હતા હે તું ક્યારે નહીં સુધરે નિકિતા. શાંતિ રખાય. કોઈક મહેમાન આવ્યું છે એનું તો જો. બાપુ સારું છે ને તમને? હા બેટા, મને છે ને એકદમ સારું છે. અને એક ભાઈ મારા ઘરે આવ્યા હતા. લાલો લાલો નામ છે એનું. મને કે હું તમારી દીકરીનો ધર્મનો માનેલો ભાઈ છું અને તમે તમારી દીકરીને વાત કરશો ને તો એને હાથું નહીં લાગે. એટલે આ મોરપીસ તમે તમારી દીકરીને મળવા જાઓ ને તો લેતા જજો, એટલે વિશ્વાસ આવશે. બેટા લાલો આવ્યો તો મને આમ ચમત્કારથી હાવ સારું થઈ ગયું. હા મારો ભાઈ છે જ એવો દયાળુ, માણહીલો અને 100% સાચી વાત કરવાવાળો. પીછું જોઈને મને ખબર પડી ગઈ કે મારો ભાઈ મારી મદદ કરીને જ ગયો છે. બાપુજી મેં જેને મોકલો હતો જોયું, એ વાત તો પાકી છે કે ભગવાન ખુદ ન આવી શકે તો કોઈને આપણી મદદ કરવા જરૂરથી મોકલી દે. તારી વાત સાચી છે મીરા. મેં પણ ત્યારે તને ટોકી કે આ સમયમાં કોઈની મદદ નથી કરતું. પણ જે તારો સગો ભાઈ હોત ને તો પણ એ ના કરત. એવા તારા ધર્મના ભાઈ કરી દીધું. હા બેટા, મને તો એમ હતું ને કે હવે હું ખાટલેથી ઊભો જ નહીં થાવ અને મારી દીકરીનું મોઢું હું ક્યારેય નહીં જોઈ શકું. પણ આ અચાનક લાલો આવ્યો અને મારી તબિયત આમ ફ્રૂ કરતી ગાયબ થઈ ગઈ. એટલે હવે સારું થયું એટલે તરત મેં કીધું મારી દીકરીને મળી આવું. અમે વિચાર કર્યો કે મીરાબેન ત્યાં ન આવી શકે તો કાંઈ નહીં, હું અને કાકા મીરાબેનને ઘરે જઈને મળી આવીએ. તો સારું કર્યું. આ કારણ કે ઘરના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા છે. નહીં બા? વે ભાઈ, પણ બેટા મેં સાંભળ્યું હતું કે તારી સાસુએ તારા પગમાં બેડી બાંધી દીધી હતી, બાપુ તને નથી આવવા દેતા. ચાવા દો ને એ બધું. મારા હાહુએ જ આજ મને છૂટ આપી તમારી પાસે આવવા માટે. અને મારા બા હવે સુધરી ગયા છે. જો આવીને માફી માંગી અને કહે છે કે તારા બાપુની તબિયત સારી નથી તો તમે જઈ આવો. અને મને કહે કે થોડા ઘણા રૂપિયા પણ ઘરેથી લેતો જાજે. પણ જુઓ ભગવાનનો ચમત્કાર, અમે ત્યાં આવતા હતા એ પહેલાં તમે જ આવી ગયા. હવે આવ્યા છો તો ચા પાણી બનાવો. આ બધી લીલા છે ને મારા લાલાની છે, નહીંતર આ રીતે બધાના મનનું પરિવર્તન ન થાય. બાપુજી એટલે જ તો કહેવાય છે ને, કૃષ્ણ જય સદા શ્રી કૃષ્ણ.